Hello students, hope you all are doing well. See, આપણે ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સની અંદર યુનિટ 1 એનું ચેપ્ટર 1 એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ ઓડિટિંગની અંદર ડિસ્કસ કરતા હતા કે ભાઈ ઓડિટિંગની આપણા કન્ટ્રીના ટર્મ્સમાં હિસ્ટ્રી શું છે એઝ વેલ એઝ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જોયેલું, જેમાં આપણે ઘણી બધી વસ્તુ જોઈએ કે પહેલાં જનરલ જે કાંઈ પણ છે એ જનરલાઇઝ હતું, પછી સ્પેશિયલાઇઝ કરવામાં આવ્યું ઇન ધ સેન્સ કે પહેલાં વોલ્યુન્ટરી હતું, પછી કમ્પલસરી કરવામાં આવ્યું, ગવર્મેન્ટ ડિપ્લોમા અકાઉન્ટન્સી કરીને તમે બની શકતા હતા, પછી રજિસ્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે તમે વર્કઆઉટ કરી શકતા હતા, આવી બધી વસ્તુ જોઈ બરાબર. પછી સીએના ટર્મ્સમાં જોઈએ કે ભાઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ એની ઇન્સ્ટિટ્યુશનની અંદર 2 ટાઈપ્સની મેમ્બરશીપ હોય, એસોસિએટ એન્ડ ફેલો મેમ્બર તરીકે તમે થોડાક ટાઈમ કામ કરો પછી એસોસિએટ મેમ્બર થઈ જાઓ છો, ફાઇન. આવી તમામ વસ્તુ આપણે જોઈ, ડેફિનેશન્સ પણ જોઈ લીધી અને સ્કોપ પણ જોઈ લીધો કે ભાઈ સ્કોપની અંદર તમને ઘણી બધી વસ્તુ દેખાડવામાં આવી કે કેવી રીતે તમે પ્રિપેર કરો છો, ડેટા ક્યાંથી લઈ આવો છો, કેમ કલેક્ટ કરો છો, કેવી રીતે એને એનાલાઇઝ કરીને મૂકો છો, તમને હિસ્ટોરિકલ ડેટા ઉપરથી ખ્યાલ આવે કે કેવી રીતે તમારે જે છે આગળના ટાઈમ પીરિયડની અંદર પ્લાનિંગ કરવું અને તમને ફોરવર્ડ પ્લાનિંગ માટે આઈડિયા આવે. હવે સી તમને છે ને ઓબ્જેક્ટિવ્સ આપ્યા છે ઓડિટિંગના બરાબર, જેમાં મેઇન અને સબસિડરી ઓબ્જેક્ટિવ્સ છે. મેઇન એઝ વેલ એઝ સબસિડરી એટલે કે જેને તમે પ્રાઇમરી ને સેકન્ડરી કહી શકો છો. મેઇન ઓબ્જેક્ટિવ્સ આર ધી પ્રાઇમરી વન એન્ડ સેકન્ડરી ઓબ્જેક્ટિવ્સ આર ધી વી કેન સે ધી સબસિડરી ઓબ્જેક્ટિવ્સ, જેમાં તમે ઘણી બધી વસ્તુ શીખશો બરાબર. તો જોઈ લઈએ કે કઈ કઈ રીતે તમને આની અંદર આપેલું છે. લેટ અસ ડિસ્કસ ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓડિટિંગ. પહેલાં તમને છે ને મેઇન પર્પઝ આપેલું છે. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ઓડિટિંગ ઇઝ ટુ ડિટરમાઇન્ડ બાય ધી એક્સપર્ટ પર્સન ઓર એન ઓડિટર whether the books of accounts of company are properly written or not, whether the profit and loss account shows actual profit or not, whether the balance sheet shows actual and proper financial condition of company or not. મેઇન પર્પઝ ઓડિટિંગ કરાવવાનું તો ખાલી અને ખાલી એટલો જ છે કે જેમાં એક એક્સપર્ટ એટલે કોણ, તો કે ઓડિટર, જો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોય એ વ્યક્તિ એ તમને બતાવે કે તમે તમારા સિનિયર અકાઉન્ટન્ટે જેટલા પણ કંપનીના સ્ટેટમેન્ટ્સ બનાવ્યા છે એ સ્ટેટમેન્ટ પ્રોપરલી લખેલા છે કે નહીં, પ્રોફિટ જે બતાડ્યો છે એ ટ્રુ અને ફેર પિક્ચર બતાડે છે કે નહીં બરાબર. એઝ વેલ એઝ whatever the balances you have shown in the particular balance sheet as well as statements, એ સ્ટેટમેન્ટની બેલેન્સીસ સાચી છે કે નહીં, આ વસ્તુ જે છે એ બતાવવાનો મેઇન પર્પઝ છે ઓડિટિંગનો. તમને એમ થાય કે આમાં નવું શું છે, આમાં નવું એ છે કે ભાઈ તમે આ મિસ રિપ્રેઝન્ટેશન કે જે કાંઈ પણ વસ્તુ જે છે આગળ જઈને તમે સમજશો સેકન્ડરીમાં, એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે તમે જે અત્યારે બતાવી રહ્યા છો તમારા ઇન્વેસ્ટર્સ લોકોને, એમ્પ્લોઈઝ લોકોને કે પછી કસ્ટમર્સ લોકોને ઓર એલ સપ્લાયરને પણ એટ અ ટાઈમ અમુક એવું પણ થાય કે ભાઈ કંપની ઉઠી જાય, બહુ સારા સ્ટેટમેન્ટવાળી કંપની ઉઠી જાય. તો શું કામ એવું બનતું હોય છે કોઈ કંપનીઝની અંદર, તો એનો સીધો સાધો પર્પઝ ખાલી એટલો જ છે કે ભાઈ એ લોકોએ ખોટા સ્ટેટમેન્ટ બતાડેલા હોય છે કે ખોટી રીતે જે છે એ દરેક વસ્તુને રિપ્રેઝન્ટ કરેલી હોય છે. ક્યારેક એવું બનતું હોય કે ઇન્ટેન્શનલી જ કંપની ખોટી વસ્તુ બતાડતી હોય, ખોટા એક્સપેન્સીસ બતાડતી હોય, ફાઇન. સો દેટ થિંગ્સ હેપન. એટલા માટે તમને મેઇન ઓબ્જેક્ટિવની અંદર આપેલું છે કે ઓડિટર એવો એક્સપર્ટ પર્સન છે કે જે બુક્સ ઓફ અકાઉન્ટ્સ એને પ્રોપરલી લખેલા છે કે નહીં એને જુએ છે, પીએન પ્રોપરલી બતાડેલું છે કે નહીં, અને બેલેન્સ શીટ એકચ્યુઅલ ફાઇનાન્શિયલ કન્ડિશન બતાડે છે કે નહીં. કારણ કે ઇમ્પોર્ટન્ટ એટલા માટે પણ છે કે તમે ફાઇનાન્શિયલ કન્ડિશન તમારી સાચી બતાડતા ના હોય, પછી તમે સાવ ખોટ ખાઈને ધંધો કરતા હોય બતાડો સારું એટ અ ટાઈમ તમારી એવી પોઝિશન આવી જાય કે તમે સપ્લાયર્સ લોકોને પૈસા દેવાની હાલતમાં ન હોય, નો તો તમે ટેક્સીસ પે કરવાની હાલતમાં હોય બરાબર. તો એવી સિચ્યુએશન આવે એના કરતાં બેટર છે કે યુ હેવ ટુ ગો વિથ ધી સમ રૂલ્સ રેગ્યુલેશન્સ, ફાઇન. સો એ ઓડિટર બતાવે છે કે તમે ખોટા છો ને અહીંયા સાચા છો. હવે સબસિડરી ઓબ્જેક્ટિવ્સ અથવા તો સેકન્ડરી ઓબ્જેક્ટિવ્સ તમને આપેલા છે. સી બંને વેઝની અંદર એમણે તમને બતાડ્યું છે. એક છે અકાઉન્ટિંગ એરર્સ, બીજું છે અકાઉન્ટિંગ ફ્રોડ.
જેમાં તમને બહુ મજા આવશે આગળ જતાં જ્યારે અકાઉન્ટિંગ સ્કેન્ડલ્સ આપણે ડિસ્કસ કરીશું ત્યારે. બરાબર, અત્યારે તો તમને ખાલી અકાઉન્ટિંગ ફ્રોડ જે છે એ મિસરિપ્રેઝન્ટેશન અથવા તો મિસ અપ્રોપ્રિએશન અને ફ્રોડ્યુલન્ટ મેનિપ્યુલેશનના કન્ટેક્સમાં જ આપેલું છે. બટ આગળ જતાં આપણે સ્કેન્ડલ્સ વિશે સ્ટડી કરશું, વિચ વિલ બી ધી બેસ્ટ કેસ સ્ટડી ફોર યુ. તમારા માટે બહુ એક સારું કેસ સ્ટડી થશે, તમને મજા આવશે સમજવાની. જેમાં આપણે કરન્ટલી થયેલા અને પ્રીવિયસલી થયેલા, બરાબર, સત્યમ કોમ્પ્યુટર્સથી લઈ અને PNBના સ્કેમ સુધી બધું સમજશું. ફાઇન, જોઈએ શું છે એની અંદર પણ અને આમાં અકાઉન્ટિંગ એરર્સમાં. સી 2 ટાઈપ્સ તમને આપેલા છે કે ટુ ફાઇન્ડ આઉટ ધી એરર્સ ઇન અકાઉન્ટ્સ એન્ડ પ્રિવેન્ટ ધેમ ઇન ફ્યુચર. તો સબસિડરી ઓબ્જેક્ટિવ તો ખાલી એટલો જ છે કે ભાઈ અકાઉન્ટિંગ એરર ક્યાંય ન થવી જોઈએ. બીજો એવો છે કે ભાઈ ફ્રોડ ક્યાંય ન થવું જોઈએ અને મિસઅપ્રોપ્રિએશન ઓર મિસરિપ્રેઝન્ટેશન ન થવું જોઈએ. બરાબર, ટુ ફાઇન્ડ આઉટ ધી એમ્બેસમેન્ટ ઓર ફ્રોડ ઇન અકાઉન્ટિંગ એન્ડ પ્રિવેન્ટ સચ થિંગ્સ ઇન ફ્યુચર. બરાબર, એમ્બેસમેન્ટ અને જેટલી પણ એવા કંઈ ફ્રોડ થાય છે, ખોટી રીતે કેશ દર્શાવી દો છો, ખોટા માલ આવતા હોય, ખોટા માલના ભાડા બતાડી દો છો, કે ખોટા ખર્ચા તમે બતાડી દો છો ઇન ટર્મ્સ ઓફ ગુડ્સ એઝ વેલ એઝ ઇન ટર્મ્સ ઓફ સમહાઉ કેશ. ફાઇન, સો એ વસ્તુની વાત કરી છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધી અકાઉન્ટિંગ એરર્સ. અકાઉન્ટિંગ એરર્સમાં 2 ટાઈપ્સની એરર્સ હોય છે. ધી વન which doesn't affect the trial balance and the other one which affects the trial balance. 2 ટાઈપની એરર્સ છે. એક કે જે ટ્રાયલ બેલેન્સને અફેક્ટ કરે છે, કાચા સરવૈયાને. બીજી કે જે ટ્રાયલ બેલેન્સને અફેક્ટ નથી કરતી, કાચા સરવૈયાને અફેક્ટ કરતી નથી. સી, એક વસ્તુ તમને કહી દો કે શું કામ ટ્રાયલ બેલેન્સને આપણે લઈએ છીએ, કારણ કે દરેક વસ્તુ જર્નલ એન્ટ્રીઝ પછી લેજરિંગ કર્યા પછી જે કાંઈ પણ વસ્તુ છે એ આપણે મોસ્ટ પ્રોબેબલી ટ્રાયલ બેલેન્સની અંદર મૂકીએ છીએ અને પછી પાછળથી જેટલા પણ ખર્ચાઓ થાય છે એ હવાલામાં લખ્યા હોય, જેના આપણે પર્ટિક્યુલરલી જેના ઉપરથી આપણે ટ્રેડિંગ PNL અને બેલેન્સ શીટ બનાવતા હોઈએ છીએ. ફાઇન, સો એરર્સ નોટ અફેક્ટિંગ ટ્રાયલ બેલેન્સ. લેટ અસ ડિસ્કસ કે કેવી એરર્સ હોય છે કે જે ટ્રાયલ બેલેન્સને અફેક્ટ કરતી નથી, કે કાચા સરવૈયાને અફેક્ટ કરતી નથી. પહેલું તમને આપ્યું છે એરર ઓફ ઓમિશન. ઓમિશનની એરર એટલે શું? તો કે પાર્શિયલી કોઈ વસ્તુ છૂટી ગઈ છે. બરાબર, પાર્શિયલી કોઈ વસ્તુ છૂટી ગઈ છે, ક્રેડિટ સેલ્સ કર્યું છે ને એન્ટ્રી દેવાની ભૂલાઈ ગઈ છે. એમાંથી બી એક વસ્તુની એક સાઈડની એન્ટ્રી તમે આપી દીધી છે, એક સાઈડની બાકી રહી ગઈ છે. દેટ ઇઝ નોન એઝ ધી ઓમિશન, એરર ઓફ ઓમિશન. ચલો જોઈએ શું કહે છે. ઇફ ધી ઇનકમ્પ્લીટ ઓર પાર્શિયલ એન્ટ્રી ઇઝ લેફ્ટ આઉટ in the books of accounts it is called error of omission. કોઈ પણ એન્ટ્રી ઇનકમ્પ્લીટ રહી ગઈ છે અથવા તો પાર્શિયલી એન્ટ્રી થઈ ગઈ છે ને પાર્શિયલી બાકી રહી ગઈ છે, બરાબર, તો એવી એરર્સને એરર ઓફ ઓમિશન કહેવાય. એઝ ધીસ ટ્રાન્ઝેક્શન્સ લેફ્ટ આઉટ ટુ બી એન્ટર્ડ ધેન ઓબ્વિયસલી ઇટ ડઝ નોટ અફેક્ટ ટ્રાયલ બેલેન્સ. હવે લખવાના જ બાકી રહી ગયા છે તો પછી ટ્રાયલ બેલેન્સને અફેક્ટ કરવાની વાત જ નથી આવતી. પૂરું થઈ ગયું, ગણતરીમાં જ નથી લેવાનું ને એ વસ્તુને. માની લો કે 500 રૂપિયાનો મેં ક્યાંય ક્રેડિટ ઉપર માલ વેચ્યો હતો ને એ ભાઈની એન્ટ્રી જ મારે દેવાની ભૂલાઈ ગઈ છે કે 500નું ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કર્યું હતું મેં, બરાબર, તો પછી થઈ ગયું, પૂરું થઈ ગયું. હવે 500 રૂપિયાને ગણવાના જ નથી ક્યાંય, ઘાલખાતમાં નહીં, ક્યાંય નહીં, કોઈને યાદ જ નથી 500 રૂપિયા, પછી શું? ફાઇન, સી જો એમાં એક તમને એક્ઝામ્પલ આપ્યું છે કે ફોર એક્ઝામ્પલ મિસ્ટર એક્સ વોઝ sold goods on credit worth ₹100. It should be entered as debit on Ram's account and credit in sales side. Yes, obviously, Ram's account debit to credit sales, to sales account. But if such entry is left out, then such error will not affect trial balance. ક્યારેય તમને એરર ઓફ ઓમિશનની એન્ટ્રી જે છે અફેક્ટ ના કરે, કારણ કે લખવાનું બાકી રહ્યું છે. પણ સી, ઘણી વખત એવું થાય કે ભાઈ પાર્શિયલી એન્ટ્રી કરવાની બાકી રહી ગઈ છે, તો એ તમે પાર્શિયલ એન્ટ્રી કરવાની બાકી રહી ગઈ હોય એટલે સિમ્પલી તમે એક વસ્તુ જુઓ કે માની લો કે તમે સેલ્સ સાઈડ લખી નાખ્યું છે અને રામના અકાઉન્ટમાં ક્યાંય લખ્યું જ નથી, તો ઓટોમેટિકલી તમને છે ને રેકગ્નાઇઝ થઈ જ જશે કે 500ની ક્યાંક ઘટ પડે છે. તો ઇફ ઇટ ઇઝ પાર્શિયલી એન્ટર્ડ તો તમને લૂપ હોલ્સ મળી જશે અને તો તમે એરર્સને પ્રિવેન્ટ પણ કરી શકશો.
પણ આખી લખવાની જ ભૂલાઈ ગઈ છે તો પૂરું થઈ ગયું. 500 રૂપિયા કે 100 રૂપિયા ક્યાંક વયા ગયા, પૂરું થઈ ગયું. તો ક્યાંય ગણવાના નથી. 500ની સેલ્સમાં વધારો આવતો હશે તો આપણને ખબર પડી જશે કે રામને વેચ્યું તો. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને પૂછો ક્લેરિકલ એરર્સ which doesn't affect the trial balance. Such an error can also be accounting errors. આવી errorsને accounting errors પણ કહેવાય છે. While writing the original books of accounts, if error is committed in its initial stage itself, then such type of error is said to be committed which doesn't affect the trial balance. Fine. Simply જોઈ લઈએ શું કહે છે. સી કોઈ વખત એવું બન્યું હોય કે તમે છે ને મિસ રિપ્રેઝન્ટ થઈ ગયું અમાઉન્ટ 100 રૂપિયાની વસ્તુ 1000માં દર્શાવાઈ ગઈ કે 1000ની 100માં દર્શાવાઈ ગઈ, બરાબર. તો ઓટોમેટિકલી એની જે ઇફેક્ટ હશે ને એ સેટ ઓફ થઈ જતી હશે કોઈક જગ્યાએ. કેવી રીતે? જો તમે એક્ઝામ્પલની અંદર શું કહે છે તમને, ઇફ ગુડ્સ વર્થ ₹1000 was purchased from Mr. Y, this transaction debited as ₹100 from purchase account and credited to Mr. Y, then this type of error is said to be committed. Hence, there is an error of some amount on both the side, debit and credit side. જોઈ લો તમે, Y જે છે એની પાસે તમે માલ લીધો તો 100 રૂપિયાનો, જેના બદલામાં તમે તમારે હકીકતમાં કરવાનું શું હોય તો કે Y પાસે તમે માલ લીધો તો હવે તમારા વાયને ચૂકવવા પડશે પૈસા. તો 1000 રૂપિયા સિમ્પલી તમારે ક્યાં ખર્ચ ખાતે નાખવાનો હોય તો અકાઉન્ટમાં ડેબિટ કરવાના હશે 1000 રૂપિયા, તો કે હા એના બદલે તમે 100 જ કરો છો ડેબિટ, 100 રૂપિયા જ ડેબિટ કરો છો, બરાબર. અને સામે સિમ્પલી ક્રેડિટ પણ 100 રૂપિયા કરી નાખો છો. હવે 900 રૂપિયાની ઘટ પડે છે તો ઘટ પડે જ છે. હવે આમાં કાંઈ અફેક્ટ કરતું જ નથી ટ્રાયલ બેલેન્સનું, પૂરું થયું. પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ વાઇસ અકાઉન્ટ ક્રેડિટ, ₹100 પૂરું થઈ ગયું. 900ની ઘટ પડે છે કે 900 ક્યાંય ગઈના નથી, પૂરું થઈ ગયું. કારણ કે એવું જ માનીને ચાલીએ છીએ કે 100 રૂપિયાનો માલ લીધો હતો તો ટ્રાયલ બેલેન્સને અફેક્ટ કરે તો કે ના, બિલકુલ પણ ટ્રાયલ બેલેન્સને અફેક્ટ કરે નહીં. ફાઇન. સો બોથ ધી ડેબિટ એન્ડ ક્રેડિટ સાઇડ સેમ અમાઉન્ટની તમારે એરર આવશે 900 રૂપિયાની, યસ ઓર નો, બરાબર. તો આમાં ક્યાંય અફેક્ટ કરવાની વાત નહીં તો કે ના, ક્યાંય અફેક્ટ કરશે નહીં. લેટ અસ સી કમ્પન્સેટિંગ એરર કે જે કમ્પન્સેટ થઈ જતી હોય. એક જગ્યાએ 500 રૂપિયા મૂક્યા છે અને બીજી જગ્યાએ એની જ સામે તમારે મૂકવાના હતા એ સિમ્પલી 450 રૂપિયા મૂક્યા છે, પછી બીજે ક્યાંક 50 મૂકવાના હતા 50 મૂકી દીધા, થઈ ગઈ સેટ ઓફ એરર, પૂરું થઈ ગયું. 500 બે સાઈડ આવી જાય છે, ડેબિટ ને ક્રેડિટ સાઈડ. ફાઇન. સો એવી એરર્સની વાત કરે છે. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. ઇફ વન ઓર મોર અમાઉન્ટ્સ mistakenly entered in the other side, then they both will be equaled up. એક અમાઉન્ટ જે છે એના કરતાં વધારે અથવા તો ઓછી મુકાઈ ગઈ છે તો ઓટોમેટિકલી સેટ ઓફ થઈ જશે. કેવી રીતે જોઈએ? if 400 credited to Mr. A's account instead of 470, and if 400 are debited to Mrs. B's account instead of 470, then 70 is equal up on the debit and credit side. કેવી રીતે? એના અકાઉન્ટમાં આપણે ક્રેડિટ કરવાના હતા 470 રૂપિયા, એની બદલે 400 જ કર્યા. જ્યારે મિસિસ બીના અકાઉન્ટમાં આપણે 470 કરવાના હતા, જેના બદલે 400 જ કર્યા. બે જગ્યાએ 70ની ઘટ આવી ગઈ, એકમાં 70 વધારે કરવાના હતા અને એકમાં 70 ઓછા કરવાના હતા. બેમાં હવે સેટ ઓફ થઈ ગયું 400 રૂપિયાનું. તો એરર્સ ક્યાંય ટ્રાયલ બેલેન્સમાં બતાવશે જ નહીં. એન્ડ ધીસ વિલ બી ધી વન ઓફ ધી મોસ્ટ બેનિફિશિયલ થિંગ. સી આવી એરર હોય ને એને તમે ગોતી આસાનીથી શકો, તમને ખબર પડી જાય. અને આવી એરર્સ કદાચ તમે ગોતતા નથી ને તો એ ટ્રાયલ બેલેન્સમાં તમારે કંઈ વાંધો નહીં એમ. પણ અમુક એરર્સ કે જે ટ્રાયલ બેલેન્સને અફેક્ટ કરતી એમાં ડેફિનેટલી વાંધો આવશે. ચલો જોઈ લઈએ. ડઝ નોટ અફેક્ટમાં ફોર્થ લાસ્ટ વન, એરર્સ ઓફ પ્રિન્સિપલ. જોઈ લઈએ. સી આ છે ને અમુક થિયોરેટિકલ વસ્તુને રિલેટેડ એરર આપેલી છે. Such type of errors can occur due to ignorance of principles of accountancy or due to awareness. મને અમુક અકાઉન્ટિંગ પ્રિન્સિપલની ખબર નથી, આઈ એમ અનઅવેર અબાઉટ ધોઝ પ્રિન્સિપલ્સ. તો એ કન્ટેક્સમાં જોવા જઈએ, બરાબર, એ પ્રિન્સિપલ્સના કન્ટેક્સમાં જોવા જઈએ તો
સિમ્પલી તમને ખબર નથી ને ખોટી જે છે એ એરર થઈ ગઈ છે અકાઉન્ટિંગ એરર, તો સેટ ઓફ થઈ જશે. જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, ઇફ સેલેરી ઓફ ₹4,500 is paid to employee, instead of debiting it to salary account, if it is debited to employee's account, it would not affect trial balance, but error would have of course been left it out. 4500 રૂપિયા તમે કેમ લખતા હોય P&Lમાં ડેબિટ સાઇડ, કારણ કે ખર્ચો છે, તો તમારે ન્યા દર્શાવવાના હતા 4500. એના બદલે તમે એમ્પ્લોયના અકાઉન્ટમાં ડેબિટ કરી નાખ્યા છે, તો એ ગણાશે તો 4,500 ડેબિટ સાઇડ જ વધારે. બટ હા, એક વસ્તુ છે કે સેલેરીની ઇફેક્ટ દેવાની રહી ગઈ છે. ફાઇન, બતાવી છે ભલે ડેબિટ સાઇડ વધારે, બટ સેલેરીની ઇફેક્ટ દેવાની રહી ગઈ છે. ફાઇન, સો ઇટ અલ્ટિમેટલી ડઝ નોટ અફેક્ટ ધી ટ્રાયલ બેલેન્સ એટ ઓલ. ટ્રાયલ બેલેન્સને બિલકુલ પણ અફેક્ટ કરશે નહીં. લાસ્ટ તમને આપેલી છે એરર અફેક્ટ ધી ટ્રાયલ બેલેન્સ. બરાબર, ટ્રાયલ બેલેન્સને અફેક્ટ કરે એવી કઈ છે, તો કે એરર ઓફ કમિશન. If this type of error is left out, then trial balance will not tally. In comparison to other such errors, it is easy to detect because trial balance does not tally. It is realized that such type of errors must have occurred. તમને યાદ હોય તો તમે છે ને ઘણી વસ્તુ ઉપલબ્ધ ખાતે લખી નાખતા. તમને તમારા સર મેડમે ક્યારેક કીધું હશે કે ટ્રાયલ બેલેન્સ ટેલી ન થાય તો ઉપલબ્ધ ખાતે લખી નાખો. આમ થાય એક્સપેન્સ થઈ ગયા હોય એના ખાતે. ધીસ ઇઝ નોટ ટ્રુ. હકીકતમાં તમે જો ઇફેક્ટિવલી સમ કર્યો હોય ને, કે ઇફેક્ટિવલી કોઈ કેલ્ક્યુલેશન કરેલું છે ને, તો તમારે ટ્રાયલ બેલેન્સ ટેલી નથી થતી ને, તમને આઈડિયા આવી જ જાય કે અહીંયા આટલા વસ્તુની ઘટ પડે છે, કે આ જગ્યાએ આટલી બેલેન્સ વધી ગઈ છે. કહેવાનો મતલબ ખાલી એટલું છે કે એરર ઓફ કમિશન જે છે ને એ ડિટેક્ટ થઈ શકે. બરાબર, તો ડિટેક્ટ થઈ શકે છે તો ઓબ્વિયસલી તમે એને જે છે એ ટેલી નથી થતી, તમને આઈડિયા આવી જ જાય કે આપણે કંઈક ભૂલ થઈ છે. મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ્સને જે છે એ એક્ઝામિનેશનની અંદર સમ ટેલી ના થતો હોય, દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. બરાબર, ઘણી વખત આપણે સમ ટેલી નથી થતા હોતા, કારણ કે અમુક વસ્તુ લખવાની ભૂલાઈ ગઈ, અમુકની ટ્રીટમેન્ટ આપણે આપતા ભૂલી ગયા, ખબર જ ન હોય આપણને કાંઈ ટ્રીટમેન્ટ કેમ અપાય, અકાઉન્ટિંગ જે છે એની ટ્રીટમેન્ટ કેમ આપવામાં આવે છે. ફાઇન, સો દેટ ઇઝ ધી થિંગ. અને એના લીધે ટ્રાયલ બેલેન્સને અફેક્ટ કરતી હોય તો તમને આઈડિયા આવી જાય. સી નેક્સ્ટ પાર્ટ છે ને એ તમારું છે અકાઉન્ટિંગ ફ્રોડ. દેટ વી વિલ પર્ટિક્યુલરલી ડિસ્કસ ઇન ટુ ધી કમિંગ સેશન્સ. આ સેશનની અંદર આપણે કેટલી વસ્તુ જોઈ, તો કે મેઇન પર્પઝ હતો નહીં શેના માટેનો હતો, તો કે ઓડિટિંગ કરાવવા માટે, જેના લીધે આપણે ક્યાંય આગળ જતાં પ્રોબ્લેમ્સ ફેસ ના કરવા પડે. એના પછી આપણે સબસિડરી અથવા તો સેકન્ડરી ઓબ્જેક્ટિવ્સ જોયા, જેનું કામકાજ હતું અકાઉન્ટિંગ એરરને ફાઇન્ડ કરવાનું, અકાઉન્ટિંગ ફ્રોડને ફાઇન્ડ કરવાનું. અકાઉન્ટિંગ એરરમાં પણ બે વસ્તુ ટ્રાયલ બેલેન્સને અફેક્ટ કરે, ટ્રાયલ બેલેન્સને અફેક્ટ ન કરે, જેમાં એરર ઓફ ઓમિશન, ક્લેરિકલ, કમ્પન્સેટિંગ અને એરર ઓફ પ્રિન્સિપલ, આ એરર્સ જોઈએ આપણે. પછી એક વસ્તુ એવી કે એરર્સ અફેક્ટ ધી ટ્રાયલ બેલેન્સ, એમાં આપણે જોઈએ કે એરર ઓફ કમિશન, કમિટ કરી છે એરર, તો તમને આઈડિયા આવી જશે. ફાઇન, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી અકાઉન્ટિંગ એરર્સ. કમિંગ સેશન્સની અંદર અકાઉન્ટિંગ ફ્રોડ ડિસ્કસ કરશું, ધેન વી વિલ મૂવ ટુ ધી ઇમ્પોર્ટન્સ એન્ડ પર્ટિક્યુલર લિમિટેશન્સ. ફાઇન, અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.